આપણે અત્યારમાં લિંબાયતના આંબેડકરનગર વિસ્તારમાં છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે આખો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો છે અને આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તાર તમે જુઓ તો આ વિસ્તારની પાછળ મીઠી ખાડી આવેલી છે. મીઠી ખાડી અહીંથી પસાર થાય છે અને તેમાં ગોઠણ સમાની પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને આ સાથે અમુક જગ્યાએ એક માળ ડૂબી ગયા છે. આપણે હવે અહીંના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે અહીંની સ્થિતિ કેવી છે. ગઈકાલે જે આખો દિવસ વરસાદ પડ્યો હતો સુરતમાં આશરે 15 થી 18 ઇંચ 20 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો અને એ વરસાદથી કયા પ્રકારની સ્થિતિ છે આપણે સ્થાનિકો સાથે વાત કરીએ. જી બેન, શું નામ છે આપનું? राजेश्री अंसारी। રાજેશ્રી બેન, કયા પ્રકારનો કેટલો વરસાદ અહીંયા પડ્યો હતો અને તમને લોકોને કેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? तकलीफ तो हमको बहुत ज्यादा हुई और इस टाइम पे बारिश जो कल जो हुई थी सुबह से शाम तक वो इतनी भारी मात्रा में बारिश हुई थी, इसके वजह से सबको बहुत तकलीफ का सामना झेलना पड़ा है। यहाँ पे आप देख सकते हो कि एक माला जितना पानी पूरा डूब चुका है। मीठी खाड़ी का इस टाइम पे विस्तार बहुत खराब हो चुका है। અહીંયા જે બાળકો છે અને અહીંયા બીજા રહેવાવાળા લોકો છે એ લોકોને કઈ પ્રકારની તકલીફો પડી રહી છે? કારણ કે ખાવાથી માંડીને દરેક વસ્તુ સ્તબ્ધ થઈ ગઈ છે. દૂધ પાણી વગેરે અંદર આવી શકતું નથી, તો એ અને મીઠું પાણી પીવા માટેનું પાણીની પણ શું વ્યવસ્થા છે? पानी भी नहीं आया है और कल से पावर भी नहीं है इसके अंदर। और जो छोटे छोटे बच्चे हैं उनको इतनी तकलीफ हो गई है, ना दूध अंदर जा सकता है, ना खाने का सामान अंदर जा सकता है। पावर भी नहीं है, बच्चों का भी बहुत बुरा हाल है अंदर मीठी खाड़ी विस्तार में, और बूढ़े लोग का भी हाल विस्तार है, और इसमें अमुक बिचारी जो प्रेग्नेंट औरत लोग है उनका भी बहुत बुरा हाल है यहाँ पे। જે તમે જોયું આ મીઠી ખાડીનો વિસ્તાર છે, અહીંયા ખાડીનું પાણી બહાર આવી રહ્યું છે અને અહીંયા જે પાછળ તમે જોઈ શકો તો પાછળ પ્રેશરથી પાણી બહાર આવી રહ્યું છે અને લોકોના જે એક માળ સુધી કહી શકાય તો એક માળ સુધી પાણીથી ઢંકાઈ ગયા છે અને જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર એક જ દિવસના વરસાદમાં આ જગ્યા ઉપર એટલું બધું પાણી ભરાઈ જતા લોકોને ભારે તકલીફો પડી રહી છે. લિંબાયતના મીઠી ખાડી વિસ્તાર અને સ્વીટ વોટર સર્કલનો વિસ્તાર એ મીઠી ખાડીની આજુબાજુનો વિસ્તાર છે. ત્યાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. એ માટે એસડીઆરએફની 2 ટીમ અને એનડીઆરએફની 4 ટીમ ટોટલ 6 ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને એમના દ્વારા સતત રેસ્ક્યુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં જે મેડિકલી ઇસ્યુ જેમના છે કે જેમના ઓપરેશન થઈ ગયા છે કે અન્ય કોઈ બાબત છે કે જો પ્રેગ્નન્સીના એવા કોઈ મુદ્દા છે તો એ લોકોને પ્રાયોરિટીમાં લેવામાં આવી રહ્યા છે. બાળકોને વૃદ્ધોને એ બાદ લેવામાં આવી રહ્યા છે અને એ પછી જો અન્ય કોઈ વ્યક્તિઓ ફસાયેલા છે તો એમને પણ નીકાળવામાં આવી રહ્યા છે. સાથે સાથે એસએમસી ની બોટ દ્વારા પણ અહીંયા ફૂડ વિતરણનો એ પણ કાર્યક્રમ અહીંયા ચાલુ છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સતત આ એનડીઆરએફ ની ટીમ દ્વારા 500 થી 600 લોકોને 2 દિવસની અંદર રેસ્ક્યુ કરવામાં આવી ગયા છે. સાથે સાથે 500-600 લોકો એસડીઆરએફ ની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવી ગયા છે. જી, આપણે જોયું પ્રમાણે સતત 24 કલાકથી પોલીસ, એનડીઆરએફ, ફાયર અને એસડીઆરએફ ની ટીમ દ્વારા અહીંયા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકોને મેડિકલ પ્રોબ્લેમ છે કે મેડિકલ ઇમરજન્સી છે એમને પ્રાથમિક ધોરણે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જે લોકોના ઘર ડૂબી ગયા છે, ઘર વખરી ડૂબી ગઈ છે, એની માટે પણ બોટ દ્વારા તેમના લોકોને રેસ્ક્યુ કરી તેમના સામાન સામગ્રી વ્યવસ્થિત જગ્યાએ મુકાવવાની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે.